અત્યાર સુધી જે કહેતા હતા કે 24-48 કલાકમાં આ પ્રકારનો હુમલો કરાશે, પણ ટ્રમ્પ ચોક્કસથી હવે યુટર્ન લઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ જણાય છે. અને એ પણ ક્લિયર કરી દીધું છે કે ઈરાનના પાવર પ્લાન્ટ ઉપર 5 દિવસ સુધી હુમલો નહીં કરાય. સાથે જે સોશિયલ મીડિયા થકી જેમને મેસેજ આપ્યો છે અને શબ્દશઃ અહીંયા વાંચવા માંગીશ ગુજરાતી કરીને. એમાં એવું લખ્યું છે કે મને ખુશી થઈ રહી છે કે છેલ્લા 2 દિવસોમાં યુએસએ એટલે કે સંયુક્ત રાજ્ય ઓફ અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અને ઈરાનના વચ્ચે મધ્ય પૂર્વમાં અમારી દુશ્મનીને પૂરી રીતે અને અંતિમ સમાધાનને લઈ સારી અને સાર્થક વાતચીત થઈ છે. એટલે કે ટ્રમ્પનું કહેવું એમ છે કે ઈરાન સાથે અમેરિકાની સાર્થક વાતચીત, સકારાત્મક અને સફળ વાતચીત થઈ રહી છે. સાથે એમને એમ પણ કહ્યું છે કે આ ઊંડાણપૂર્વક વિસ્તૃત અને રચનાત્મક વાતચીત અને મિજાજ અને જે સ્થિતિ બની છે તે આખું અઠવાડિયું ચાલશે. એટલે કે ટ્રમ્પે કહ્યું છે કે જે ઈરાન સાથે વાતચીત અમેરિકાની ચાલી રહી છે, સારી રીતે ચાલી રહી છે, ઘણી ઊંડાણપૂર્વક વાતચીત થઈ રહી છે, સકારાત્મક રીતે વાતચીત થઈ રહી છે, આખું અઠવાડિયું ચાલશે. સાથે ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે મેં યુદ્ધ વિભાગને આદેશ આપ્યો છે કે તે ઈરાનના પાવર પ્લાન્ટ અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કોઈ પણ પ્રકારનો સૈનિક હુમલો 5 દિવસ સુધી ટાળે. એટલે કે ટ્રમ્પનું કહેવું એમ છે કે એને યુદ્ધ કરનારો જે એમનો વિભાગ છે અમેરિકાનો, એને કહ્યું છે કે 5 વર્ષ સુધી ઈરાનના કોઈ પણ પાવર પ્લાન્ટ કે એનર્જીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, માળખાકીય સુવિધાઓ, એના ઉપર હુમલો ન કરવો, ટાળવો. શરત ખાલી એટલી જ એમને કહી છે, માત્ર શરત એટલી છે કે આ વાતચીત સફળ રહે. અને આના ઉપર ધ્યાન આપવા બદલ આભાર, ધન્યવાદ. એટલે કે ટ્રમ્પ હવે આપણી ભાષામાં કહીએ તો ટ્રમ્પ હવે ટાઢા પડ્યા હોય ને એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. કારણ કે ટ્રમ્પ અત્યાર સુધી વારંવાર મોહલત આપતા હતા, 24 કલાકમાં હુમલો કરીશ, આ કરીશ, 48 કલાકમાં આ કરીશ. પણ આજે સામે ચાલીને એમને એમ કહ્યું છે કે સાર્થક વાતચીત ચાલી રહી છે, ડેપ્થથી વાતચીત ચાલી રહી છે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ પ્રકારનો એટોમિક હુમલો ન થાય, એટોમિક પાવર સ્ટેશન ઉપર હુમલો ન થાય, પાવર પ્લાન્ટ ઉપર હુમલો ન થાય, એવા સૂચના એમને આપી છે. અને ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથે 2 દિવસથી યુદ્ધ મુદ્દે વાતચીત ચાલે છે. આ ટ્રમ્પે જાતે કહ્યું છે. એનો મતલબ એ થયો કે એક સકારાત્મક અસર જોવા મળી રહી છે. ટ્રમ્પ ટાઢા પડ્યા છે, ટ્રમ્પ ઠંડા પડ્યા છે. અને સ્વાભાવિક રીતે જ હવે લાગી રહ્યું છે કે કદાચ યુદ્ધનો વિરામ નહીં તો કે નહીં, યુદ્ધનો અલ્પ વિરામ હશે, અથવા યુદ્ધની જે તીવ્રતા આપણને જોવા મળતી હતી છેલ્લા 15 દિવસથી, એમાં કમસે કમ આ વાતચીત ચાલશે ત્યાં સુધી એ તીવ્રતામાં ઘટાડો આવશે. એક સકારાત્મક સમાચાર છે. દુનિયામાં જ્યારે અશાંતિ ચાલી રહી છે, જેના કારણે અશાંતિ ચાલી રહી છે, જે દેશ થકી હુમલો કરવામાં આવ્યો એ દેશના રાષ્ટ્રપતિ, જે દેશના રાષ્ટ્રપતિની જીદ સાથે હુમલો થયો, યુદ્ધ શરૂ થયું હતું, એ દેશના રાષ્ટ્રપતિ એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ કહ્યું છે કે વાતચીત બહુ સકારાત્મક રીતે ચાલી રહી છે. ઈરાન સાથે 2 દિવસથી વાતચીત ચાલી રહી છે, સારી રીતે વાતચીત ચાલી રહી છે. અને કોઈ પણ પાવર પ્લાન્ટ ઉપર હુમલો નહીં કરવા મેં સૂચના આપી છે. 2 દિવસથી વાતચીત ચાલે છે, 5 દિવસ સુધી અમે હુમલો નહીં કરીએ. એનો મતલબ એ થયો કે સકારાત્મક પૂર્ણ માહોલની અંદર હવે લાગી રહ્યું છે કે યુદ્ધનો વિરામ થાય, અથવા યુદ્ધનો આ અલ્પ વિરામ હોય, અથવા તો કમસે કમ એટલું સ્પષ્ટ છે કે યુદ્ધની તીવ્રતા જે છે તે ઓછી થશે. જી રોનક, માહિતી બદલ આભાર. તો ટ્રમ્પ કે જેનું નવું નિવેદન સામે આવ્યું છે, જેણે કહ્યું છે કે 5 દિવસ સુધી પ્લાન્ટ પર હુમલો ટાળવામાં આવ્યો છે. બેઠક અને વાતચીત જો સફળ થશે તો હુમલો કરવામાં નહીં આવે. સમાધાનને લઈ સાર્થક વાતચીત ચાલી રહી છે.